જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો ફરીથી મળી ગયા આપણે નવા વ્લોગમાં. તો અત્યારે મિત્રો હવારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં છે આપણે પૌવા, ચા અને ભાખરી. તો નાસ્તો કરી લેવી. ચાલો હવે આગળ. મિત્રો અત્યારે બપોર થઈ ગઈ છે ને તમારો ભાઈ બેસી ગયો છે લેસન કરવા. લેસનમાં ભાઈ ગુજરાતીની પાકી બુક છે અને હવે તો કાલ નહીં દેખાડી ને તો ટીચર ભલા માણા નીચે બેરામ લખાવશે એને કરતાં લખી નાખ્યું હારી. કંઈક થોડાક ઘણા પાઠ છે એટલે આપણે પૂરી કરી નાખ્યું અને પછી કન્ટિન્યુ રહેજો. મિત્રો આપણે વિરાટેશ્વર મહાદેવ મંદિર બાજુ સાઈડ થઈ છીએ તો હાલો હવે ત્યાં પહોંચીને મળી. ફાઇનલી મિત્રો આપણે વિરાટેશ્વર મહાદેવ મંદિરે પહોંચી ગયા છે અને અમારા ધુલાભાઈ પણ હારે છે. કાં ધુલા? હા એને નતું બોલ્યો આગળ હાલ. આમ સાનો માનો મારે વાય વાય ઊભો રહે જાય ભાઈ. આગળ હાલ. હાલતો થાય હાલતો થાય આમ આગળ હાલ. જો મિત્રો તમારે 12 જ્યોતિર્લિંગના દર્શન ન થયા ને તો તમારે કરવા હોય તો તમે જો 12 જ્યોતિર્લિંગ છે. બધાએ 12 જ્યોતિર્લિંગના નામ છે તમે જો. તો જેને તમારે દર્શન કરવા હોય તો આ 12 જ્યોતિર્લિંગના દર્શન તમે અહીંયા આવીને કરી શકો. હાલો ફાઇનલી મિત્રો હવે આપણે નીકળવી અને ધુલાભાઈ અને મારા પપ્પા બે આવ્યા હતા. આપણે તઈને આવ્યા હતા તો હાલો હવે ઘરે પહોંચી. એટલે ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ તો હવે આગળ કન્ટિન્યુ રહેજો બરોબર. મિત્રો આપણે પહેલાં જે વ્લોગ મૂક્યો હતો ને એમાં હું એક વસ્તુ દેખાડવાનું ભૂલી ગયો હતો એટલે સોરી કહું છું મિત્રો. તો તમને ખબર છે કે આપણે બૂટ લીધા હતા પણ મિત્રો એવું છે કે મેં શૂટ કર્યું હતું પણ એને એ ડિલીટ થઈ ગઈ હતી. એટલે ડિલીટ હિસ્ટ્રીમાં થઈને પણ ડિલીટ થઈ ગઈ હતી. એટલે હવે હું તમને મારા બૂટનું રિવ્યૂ કરાવી દઉં બરાબર. અત્યારે યાદ આવ્યું મને ઠેઠ. તો જો આપણે આ બૂટ લઈ લીધા છે અને આ જો ઉભા રહ્યો હરકું કાઢેલા પડે નહીં. એવું કઈ કંપનીનું દેખાડું તમને ઊંધું છે. જો આ હાસી કંપની નથી મિત્રો. આ હે ને ખાલી ઓલી છે શું કહેવાય ફેક છે. આ આમને કેટલા તમને ગેસ કરો. તમે ગેસ કરો. હાલો તમે ગેસ કરો કેટલાના છે આ બૂટ. તમને ગેસ કરવાનું છે. આમ તો કહી દઉં કાંઈ ગેસ બેસ નથી કરો. આમાં કાંઈ ગેસ કરવા જેવું જ છે. આ છે 450ના આપણે સેલમાંથી લીધા છે. આપણે એન્કોરથી સાળંગપુર રોડે એક દુકાન છે અને સેલમાં વેચે 450, 450, 300 એમ વેચે છે. તો આપણે ત્યાંથી 450ના લીધા છે આપણે લગ્નમાં પહેરવામાં. અને મિત્રો કોમેન્ટમાં કહેજો કેવા બૂટ છે. 450 પ્રમાણે મને સારા લાગ્યા છે. મારે ખાલી એક દી પહેરવાના છે અને પછી તો આપણે બીજા બૂટ લીધા છે હજી. એ બૂટ હજી પણ આમ ક્યાંય મૂકી દીધા છે એવું છે. એટલે બા શું લાયા તમે? બસ પ્રસાદ લાયક હું પ્રસાદ સારું તો કામ થઈ ગયું. ના ચોકલેટ બધું પ્રસાદ બધું લાયા. અટાણી મિત્રો આપણે ધાબા ઉપર આવ્યા છે ને ધાબા ઉપર તો તમે જો ખરા 10:30 થયા છે ને સૂન શાન રસ્તા બધા થઈ ગયા. તમે જો સૂન શાન છે બધા. ભીખ લાગ્યા પેલા હમણાં વાટી જાય તો તમારા ભાઈ ધાબા ઉપર આવી ગયો છે. તો મિત્રો આપણે આ વ્લોગમાં અહીં સુધી રાખ્યું અને હવે આપણે કાલ મળશું. કારણ કે મિત્રો હવે એને 10:30 થઈ ગયા 11 વાગ્યા છે ને મને ઊંઘ આવે છે અને મારા પાસે કાલ વહેલા 5 વાગે જાગવાનું છે. હું રનિંગ કરવા મેં વિચારું છું 6 વાગે આવશું. મોડો બહુ જ આવશું. નિશાનો ટાઈમ ફિટ ટાઈમ થઈ જાય. એટલે હવે હે ને આપણે મિત્રો હોઈ જવી અને મળશું કાંઈક નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો અને લાઇક શેર અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ તમારા ભાઈને જરૂર કરજો અને થોડોક સપોર્ટ જરૂર દેખાડજો. તો હાલો મળવી નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.